નહીં રહે કોઈ જગતમાં નહીં. 14 ભુવનનો ચૌધરી એટલે બ્રહ્મા, જેણે આ 14 ભુવન રચ્યા છે એ વિરંચી, 4 મુખવાળાએ 14 ભવનો રચ્યા. એ ચૌધરી પણ એક વખત જતો રહેશે, કોઈ નહીં રહે. સાહેબને કોઈએ પૂછ્યું શું રહે? નામ રહે. એક જગતમાં નામ રહેશે, નામના ડંકા નામ કહે પાર, બીજું કોઈ તત્વ નામ અનંત रहते जग में तू जाता न कहत कबीर सुनो भाई साधु भजत अनंत सो. બાપ, નામનો આશ્રય ખૂબ કરજો. મંત્ર તમે જપતા હો તો ચોક્કસ તમારા ગુરુએ જે મંત્ર આપ્યો એ રાખજો, પણ એમાં થોડાક નિયમો લાગુ પડે. નામમાં કોઈ નિયમની જરૂર નથી. ગમે ત્યારે પ્રભુનું નામ, હરિનામ. તો તુલસીદાસજી કહે છે કે હું ક્યાં સુધી નામનો મહિમા ગાઉં. ભગવાન રામને કહેવામાં આવે કે નામ મહિમાની કથા કરો, તો રામજી પણ કહે કે મારા નામની કથા હું નહીં કહી શકું. આટલું નામનો મહિમા છે. મારી આટલી ઉંમરમાં, એમાં ખાસ કરીને ભરૂચ, સુરત, વડોદરા આ બધા પંથકમાં જ્યારે બહુ કથાઓ થતી હતી, ત્યારે આ બાજુના કેટલાય હું એમ કહી શકીશ કે ખરેખર સિદ્ધ આવા મહાપુરુષોની સાથે પણ મારે વાર્તાલાપ થયો છે. 2-3 સાધુઓ તો એવા કે 60 વર્ષથી મૌન રહેતા હતા, અને સિદ્ધિવાળા સાધુઓ મૌન રાખતા હતા. એનો એક વર્ગ હતો સાહેબ આ પંથકમાં. પણ જ્યારે એ પુરાની કથાઓમાં હું એ સાધુઓને મળવા જાઉં, દર્શન કરવા જાઉં, ત્યારે એ બધા મહાપુરુષો, એમાં એક મૌન મહાપુરુષે તો મને પાટીમાં લખીને આપ્યું, બાબુ 60 વર્ષથી મૌન છું, પણ મારા મૌનનો જો કોઈ સાર હોય તો આપ જે કહો છો એ છે હરિનામ. નામ જ રહેશે. બધા જ સંતો નામનો મહિમા ગાય. નામની પાછળ રૂપ દોડ્યું આવે છે.